નવરાત્રી ગઈ છે, હું જરાક મોડો આવ્યો છું, પણ નવરાત્રીની બધાને શુભેચ્છાઓ. આજે આ ઝાંઝરડા ગામમાં આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો એ બદલ હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું અને સ્વાગત કરું છું. મંચ ઉપર બેઠેલા અમારા સૌ નેતાઓ જેમણે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું આપણને, એ બધાનો હું આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં પરેશ બાપુનો આપણે આભાર માનીએ કે કાયમ અમને માર્ગદર્શન અને નેતૃત્વ પૂરું પાડતા રહે છે. અને એમણે મને આગ્રહ કર્યો હતો કે ઝાંઝરડા ગામમાં તમારે આવવાનું જ છે એમ. એટલે બાપુ ને પ્રવીણભાઈ ને રાજુભાઈ ને બધા અમારા એવા આગેવાન છે કે એને ના પાડવાનો ઓપ્શન જ નથી અમારી પાસે. એક જ વિકલ્પ હોય, કીધું છે તો કરવાનું જ છે. અને વિશેષ ઉપસ્થિત એવા નાગજી બાપાનો પણ આપણે વિશેષ આભાર માનીએ, કેમ કે ટીપીને લઈને એક વકીલ તરીકે મારી પાસે જે કઈ માહિતી હોય એ તો છે જ, પણ મારું જ્યાંથી જ્ઞાન પૂરું થાય ટીપીને લગતું કે જમીનના કાયદાને લગતી માહિતી મારી પૂરી થાય, ત્યાંથી આ નાગજી બાપાની માહિતી ચાલુ થાય છે. એટલા અનુભવી અને નિષ્ણાત વ્યક્તિ છે. એટલે હું સરકારમાં કઈ પ્રશ્ન મૂકું અથવા તો વિધાનસભામાં કોઈ વાત કરું તો હું જે 5 જણાની જમીનના વિષયમાં 5 જણાની સલાહ લઈને પ્રશ્ન મૂકતો એમાંથી એક અમારા નાગજી બાપા છે. એટલે એને પૂછું કે મારે આવું કરવું છે તો આનું શું થાય. અમે 2 કલાક ફોન ઉપર વાતો કરી, અને એ રાતે કેટલા વાગે? 3 વાગે. એ અમેરિકા રહે એટલે એને વાંધો ન આવે, હા અમારે ભલે ઉજાગરો થતો, અમે બે ખૂબ વાતો કરીએ. પણ એમના હૈયે ખેડૂતનું હિત છે. અમને બહુ ધગશ છે કે આ વિસાવદરના ખેડૂતોએ મને બહુ મોટી તક આપી છે, તો કાંઈક તો સારું કામ કરતું જ આવું. એટલે રાતના 3 વાગે 4 વાગે અમે એટલી બધી ચર્ચા કરીએ. ટુકડા ધારામાં શું ફેરફાર થઈ શકે, ગણોત ધારાની ચર્ચા કરીએ, જમીન મહેસૂલ અધિનિયમની, ટાઉન પ્લાનિંગ એક્ટની, એપીએમસી નો કાયદો, સહકારનો કાયદો, આ બધા કાયદા કેવી રીતે, કેમ કે એને કાયદો સમજાય છે મને સમજાય છે, એટલે અમારે આમ હેલું પડી જાય. ઓછા શબ્દોમાં જાજી વાત કરીએ છીએ. એ એમ કે 44 છે, એમ કે ના 38 છે, એટલે અમે આંકડા ભાષામાં વાત આવતી. ત્રીજો માણસ સાંભળે એમ કે ખબર ન પડે, એમ થાય આંકડા રમતા હશે. વાત હોય કલમની, પણ એ મને એને સમજાઈ જાય. એટલે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ. આ બેનરમાં લખ્યું છે ખેડૂત સંમેલન. હારી દુર્દશા જુઓ, આઝાદીના 75 વર્ષ પછી રોજ જાગીને ખેડૂત સંમેલન કરવા પડે છે. આટલા વર્ષ થઈ ગયા, કાંઈક ટીપીના મુદ્દે ખેડૂત સંમેલન. આમ મોરબી, હળવદ ને કચ્છ બાજુ ઓલી ટ્રાન્સમિશન લાઈનો આવે છે, જ્યાં ત્યાં દોરડા લાઈટના નાખી જાય, ત્યાં ખેડૂત સંમેલન. કોઈ ટેકાનો ભાવ નથી મળતો, ત્યાં ખેડૂત સંમેલન. આમ જમીન સંપાદનનું વળતર નથી મળતું, ત્યાં ખેડૂત સંમેલન. ઓલી બાજુ કઈક યોજનાનો લાભ નથી મળ્યો, ત્યાં ખેડૂત સંમેલન. ક્યારે એમ સાંભળ્યું કોન્ટ્રાક્ટર સંમેલન મળ્યું? કોન્ટ્રાક્ટરો બહુ અન્યાય થાય છે. ભાજપના રાજમાં કોન્ટ્રાક્ટર સંમેલન જ નથી થતા. એનો અર્થ એવો છે સરકાર કોન્ટ્રાક્ટરોની છે. કોન્ટ્રાક્ટરો ક્યારેય સંમેલન નથી કરવા પડતા. માફિયા સંમેલન ભાયું કે જમીન માફિયાઓનું સંમેલન મળ્યું કે હવે અમે પહેલા જેટલી જમીનો નથી પચાવી શકતા, થોડીક સરકાર વ્યવસ્થા કરી આપે. પહેલા 100 વીઘાનો કબજો કરી લેતા, હવે થોડુંક ઓછું કર્યું છે. નહીં, બુટલેગરોનું સંમેલન ભાયું કોઈ કે બહુ રેડું પડે છે, અમારો દારૂ પકડાઈ જાય છે, ધંધામાં નુકસાન જાય છે. બુટલેગર સંમેલન. બુટલેગરોએ સંમેલન નથી કરવા પડતા, માફિયાઓએ સંમેલન ન કરવા પડે, કોન્ટ્રાક્ટરોએ સંમેલન નથી કરવા પડતા. અને મહેનત મજૂરીને કરીને પરસેવો પાડીને જીવતા ખેડૂતે રોજ સંમેલન જ કરવાના. તો પહેલો પ્રશ્ન તો એ છે કે સરકાર છે કોની? તમારી છે કે કોન્ટ્રાક્ટરો, માફિયાઓ, બુટલેગરોની? તમારી ન હોય તો બીજા કોઈ પ્રશ્નની ચર્ચા કરવી શું કામ છે? પહેલા સરકાર બદલવાની ચર્ચા કરીએ, પછી બીજી ચર્ચા કરીએ. સરકાર જ આપણી નથી તો ચર્ચા કરીને કરવાનું શું? ધારો કે ટીપીની ચર્ચા કરી અને નક્કી થયું 40% જમીન નથી દેવી, તો રજૂઆત તો સરકારમાં લઈ જવી પડશે. સરકાર તો આપણી છે નહીં. તો આ ચર્ચાનો ની રજૂઆતનો મતલબ શું વધ્યો? આપણા જીવનમાં જો 100 પ્રશ્નો હોય, શિક્ષણના, આરોગ્યના, રોડ રસ્તાના, ખેતીના, ખેતીની પેદાશના ભાવના, દીકરીઓની સુરક્ષાના, દારૂના, ડ્રગ્સના 100 પ્રશ્નો હોય, તો પહેલી ચર્ચા ઈ કરવી પડે કે આ 100 પ્રશ્નો જ્યાં લઈ જવી છે એ સરકાર આપણી છે કે કોકની છે? અને સરકાર જ કોકની હોય તો 100 પ્રશ્નની ચર્ચા 2027 પછી કરી લેવું. અત્યારે પહેલા એ ચર્ચા કરે કે આપણી સરકાર કેમ બને. મારી વાત વ્યવહારિક છે કે ખોટી છે?
4 જણાએ હા પાડી એનો ખૂબ ખૂબ આભાર. અને 10 પાછા 35 જણાએ કાઢ્યા. હા નો પાડી. ફરીથી પૂછો, સરકાર આપણી છે કે કોકની? સરકાર આપણી છે નહીં તો પ્રશ્ન કોને કહેવાનો? જ્યાં હોય ત્યાં ખેડૂત સંમેલન કરવું પડે છે. ક્યાંય કોઈ ભાજપ વાળા સંમેલન નથી કરવા પડતા. બિલ્ડરો સંમેલન મળ્યું કે બિલ્ડર સંમેલન? નહીં મળે. જેના ખિસ્સામાં પૈસા છે એને ક્યાંય આ ગુજરાતમાં આંદોલનો નથી કરવા પડતા. એ તો પૈસા ભાજપ વાળાને આપે, ભાજપ વાળા એનું કામ કરી દેશે. જે માથાભારે માણસો છે, ગુંડાઓ, બદમાશો, તોડબાજો, લફંગાઓ, એવા જે માણસો છે એને આ ગુજરાતમાં કોઈ સમસ્યા નથી. મોજે મોજ ને ઘી કેળા છે. સમસ્યા માત્ર નાના માણસને, ગરીબ માણસને, મજૂરી કરતા માણસને સમસ્યા છે. તમને એક દાખલો આપું, ખાલી મનથી વિચારજો કે ગુંડાઓ હોય એને પોલીસ સ્ટેશન જવા બીક લાગે છે કે નાના માણસને પોલીસ સ્ટેશન જવા બીક લાગે છે? હોય એવું કયો? એનો અર્થ એ થયો કે પોલીસ ગુંડાઓ માટે છે, તમારા માટે નથી. મહાનગરપાલિકાની કચેરીમાં જવું હોય તો માફિયાઓ, કોન્ટ્રાક્ટરો, તોડબાજો ઠપ 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 પગથિયા ચડી જાય. તમારે જવું હોય તો કેટલો વિચાર કરવો પડે. પહેલા ગાડી ક્યાં પાર્ક કરવું એ વિચાર કરવો પડે. એનો અર્થ એમ કે સરકાર જ આપણી નથી. તો જે સરકાર આપણી નથી એ સરકાર બનાવી કોને? પૂછો બધાને, કોને બનાવી આ સરકાર? જે આપણી છે જ નહીં. મકાન બનાવ્યું તમે, કહેવામાં આવ્યું એમ કે આ તમારું નથી, તો શું કરવાનું? મૂળ પ્રશ્ન તો બહુ આખો છે. ટીપી ને ખેડૂત ને એ પ્રશ્ન તો પછી આવશે. પહેલો પ્રશ્ન તો આ છે કે એવી સરકાર બનાવી કોને? જે સરકાર બનાવી એની જ નથી. દોસ્તો, આપણે વિચાર કરવો પડશે. આ તો ભલું તાજે વિસાવદર વાળા અમારા ખેડૂતોનું કે એને મને તક આપી તો હું ગામમાં બધું બહાર લાવી શકું છું. નકર તો આ ભાજપે અંધારામાં બંધ રાખીને કેટલું કરી નાખ્યું. કોઈને જાણવા નથી મળ્યું કે કેવા કેવા કાંડ સરકારે કરી નાખ્યા. આ તો અમને ધારાસભ્ય તરીકે તક મળી, વિધાનસભામાં બેહવા મળ્યું, બધું હવે તો અમને જોવા દેવું પડે, ન ગમે તોય. એટલે હવે હું બહાર લાવીને તમને બધાને કહેવા માંડ્યો, જો ન્યા આમ હાલે. અને સરકાર કરતા મોટી વાત તો ઈ છે, આપણી હોય કે કોકની હોય, મૂળ મુદ્દો તો ઈ છે કે સરકાર જ નથી, ત્યાં સર્કસ છે. સરકાર હોય તોય ભલે કોકની તો કોકની સર્કસ. ગુજરાત સર્કસ. સરકાર નથી ક્યાંય. તમે જોવો સર્કસ, હમણાં મુખ્યમંત્રી મંત્રી બધું બદલાઈ જાય. મંત્રી હજુ ખુરશી પર હરખો બેહે ન બેહે ત્યાં તો નવો મંત્રી આવી જાય છે. આનંદીબેન વખતથી આ હાલે છે. નવા મુખ્યમંત્રી આવ્યા, હજુ તો આમ થાળે પડ્યા હતા, સરકાર બદલાઈ ગઈ. મુખ્યમંત્રી ભાઈ વિજયભાઈ આવી ગયા, નવા મંત્રી આવી ગયા. હજુ તો એ હમાનમા થયા હતા, નવા મંત્રી આવી ગયા. આનો અર્થ તમે સમજો છો? જનતા માટે નહીં, એક વ્યક્તિને 2 વર્ષ કે 1.5 વર્ષ પૂરતો મંત્રી બનાવે, ધરાય લૂંટવા દે, અને પછી કઈ છાની વાની ના જીવો ત્યાં સુધી બેઠું. વારો આવી ગયો, વારો આવી ગયો. આવનો બેટા દેખાતા નહીં આયા આ બાજુ. આ હકીકત છે. મેં નજરે જો ધારાસભ્ય વિસાવદર વાળે બનાવ્યો તો મને જઈને ખબર પડી કે આ ધંધો હાલે. તમે એક રૂપિયો બચાવવા માટે કેટલી મજૂરી કરો, કેટલો પરસેવો પાડો, કેટલું હું નથી કરતા તમે. અને મંત્રી સેવા કરવા નથી બનાવતા ગુજરાતમાં કોઈને. હમણાં મંત્રીમંડળ દિવાળી પહેલા બદલાઈ જવાનું છે ગુજરાતમાં. અને હું અહીંયા બોલી ગયો છું, કદાચ 2 મહિના લેટ થાય પણ બદલાશે તો ખરું જ. શું કામ બદલશે? 2022 ની ચૂંટણીમાં જેને મંત્રી બનાવ્યા એનો વારો પૂરો, ખાઈ લીધું, હાલો નીકળો, બીજી પંગત પાડો. શું કામ આવું કરે? કે અત્યારે જે 20-25 મંત્રી મોટા કદાવર નેતાઓ છે એ હવે આખી જિંદગી ક્યાંય વાયડાઈ નહીં કરે, એક શબ્દ ભાજપ વિરુદ્ધ નહીં બોલે. કેમ એમ કરવું પડશે? ગધેડાની જેમ એની પાસે કામ લે. કયું કામ લે? પોતાની જ્ઞાતિના છેતરીને મત લઈ લેવાનું કામ એનું આપશે. મંત્રી બનાવ્યો હતો ને, જ્યાં તારી જ્ઞાતિને છેતરી બધાને 500 મત જોશે. આ ધંધો કરી નાખ્યો છે ભાજપે. જે જ્ઞાતિનો મંત્રી એ જ્ઞાતિને છેતરવા માટેની વ્યવસ્થા. કામ તો કોઈનું કઈ ખાવાનું નથી. અને એટલે હું તમને પહેલા તો એમ જગાડવા આવ્યો છું
કે આજ આપણને એમ લાગતું હોય કે આપણને બહુ સમસ્યા છે, તો એના પાયામાં આપણે દબાવેલું બટન છે. એટલે એ થોડુંક બધા યાદ રાખવું પડશે. આપણે બટન દબાવ્યું ત્યારે આપવું છે. 40 વર્ષથી ભાજપની સરકાર આવે છે. 40 વર્ષમાં તો 2 પેઢીઓ મોટી થઈ જાય. જન્મમાં ન હોય છોકરાના ઘરે છોકરા આવી જાય. એટલા વર્ષથી એની સરકાર, એના માણસો સંગીત ખુરશીની રમત આલે. અધિકારી કોઈનું ગાંઠતા નથી. તમે વિચાર કરો, ગઈકાલે મારે કોની હારે વાત થતી હતી મને યાદ નથી આવતું. કોઈક ટીવી વાળા હારે કે કોઈક હારા માણા હારે વાત થતી. એટલે મેં એમને એમ કીધું કે ભાઈ આ સરકારમાં સરકાર જેવું કાંઈ છે નહીં. ટોટલ અધિકારીશાહી છે. ટોટલ અધિકારીઓ બધા જ નેતાઓની ઉપર ચડી બેઠા છે. ત્યાં સુધી કે અધિકારી નેતાઓની વાત માનવા તૈયાર નથી. નહીતર નેતાનું દબાણ અધિકારી પર હોવું જોઈએ કે અધિકારીનું નેતા પર હોવું જોઈએ? કયો છે તેમ બધા શું હોવું જોઈએ? અધિકારી છે એ સરકારનો નોકર છે, એને પગાર આપવામાં આવે છે. પગાર આપનાર માણસનો પાવર હાલવો જોઈએ, પગાર લેનારનો હાલવો જોઈએ? કયો છે તમને જે સમજાય કયો? પગાર આપે એ માણસનો વટ હાલવો જોઈએ કે પગાર લે એનો હાલવો જોઈએ? ગુજરાતમાં સરકારની સર્કસ છે. પગાર લેનારાઓ મોટા સાહેબો છે, પગાર આપનારાનું કાંઈ હાલતું નથી. અને એનું ન્યાય ક્યાંય નથી હાલતું ને એટલે ગામમાં દાદાગીરી કરે. મત નહીં આપો તો આમ કરી નાખીશ ને, જેસીબી મોકલીશ ને, દબાણની નોટિસ આપીશ. શું કામ? ઉપર કાંઈ હાલતું નથી એટલે નબળા માણા, ઢીલા માણા, પોચા માણા, સીધા માણા ઉપર દાદાગીરી કરે. આજ આપણે અહીંયા ખેડૂતો માટે એકઠા થયા છે. પરેશ બાપુએ મગફળીની ખરીદીને લઈને વાત કરી. ભાજપના નેતાઓ પાસે તમે કાંઈ પણ કામ લઈને જાઓ એટલે તમને જવાબ તો એ રીતે આપે જાણે આ હમણાં ચપટી વગાડતા વગાડતા બધું કરવાનું હશે. હાલે નહીં કાંઈ. ઈ મંત્રી રહે કે નહીં રહે એને ખબર ન હોય. આપણે કદાચ ડેલાબાદ નીકળવી મંત્રી ન હોય તો જવાબ તો હજારમાં જ આપે. કમ્પ્લેટ થઈ જ જશે. તમે હજુ વિધાનસભાનું પગથિયું ઉતરો તો સમાચાર આવે કે આને મંત્રીમાં કાઢ નાખ્યો. લ્યો કરો કમળા હાથે. શું કરવું? આજ આ ટીપી નો મુદ્દો એ ખાલી ઝાંઝડા નહીં, ખાલી જુનાગઢ નહીં, આખા ગુજરાતનો સૌથી હળગતો મુદ્દો છે. પણ જે હિંમતે કે ભાજપના ધારાસભ્ય કે મંત્રીની ગામમાં એક શબ્દ બોલી બતાવે, એક વેણ બોલવાની ઓકાત નથી એવા માણસો સરકારમાં બેઠા છે. તમે એમ આશા રાખો છો કે આ સરકાર તમારું કામ કરી દે? બોલી નથી એટલે કામ શું કરે? મત તમે આપો પણ ગુલામી ભાજપની કરે છે. કદાચ જનતાની ગુલામી કરે તો એ સ્વીકાર્ય છે કે જે માણસ નેતા બનાવે, મને મારા મતદાર કેમ મારે કરવું પડે, સરકાર કેમ હું ન કરું? અહીંયા તો એવું છે, મત તમારો ને કામ ભાજપનું ઢહડા કરે છે. પણ કોઈ બોલવા તૈયાર નથી એક શબ્દ. કે ટીપીના નામે આખા ગુજરાતની અંદર કરોડો રૂપિયાનો કાળો કારોબાર ઉભો કર્યો. હું તમને વિગતવાર 4-5 મુદ્દા સમજાવું કે ધારાસભ્ય બન્યા પછી અમારા અહીંયા સુખપુરમાં ટીપી છે. અમારા ભાઈ કિરીટભાઈ ને બધા આવ્યા છે સુખપુરમાંથી. ચૂંટણી ટાણે હું સભામાં ગયો ત્યારે બધા કિરીટભાઈ અને જેનીશભાઈ આખા ગામે મને કીધું તો ટીપીનો મુદ્દો ઉપાડજો. એટલે અમારે વિસાવદર વિધાનસભાના મતદારો છે બધા. એટલે મેં પહેલો પ્રશ્ન ઈ પૂછ્યો વિધાનસભામાં કે તમે 40% લેખે જે જમીન સરકારમાં લઈ લ્યો છો કપાત કરી, એનું કઈ વળતર આપો છો કે નથી આપતા? એ તમને કોઈ ખબર છે? મેં આ પ્રશ્ન પૂછ્યો હતો. સરકારે મને જવાબ આપો કે ના જી કાંઈ દેતા નથી, મફતમાં લઈ લે. સાંભળવા જેવી વાત છે કે લેખિતમાં સરકારે મને એવો જવાબ આપ્યો કે 40% જમીનની એક પાવલી ખેડૂતોને આપવામાં નથી આવતી. દેશમાં એક કાયદો છે કે કોઈ મિલકતને ટ્રાન્સફર કરવી હોય, એની માલિકીનો હક બદલવો હોય તો ફરજિયાત એનું પેમેન્ટ આપવું પડે. હું તમને ઉદાહરણની ભાષામાં સમજાવું કેમ કે કાયદાની ભાષા અઘરી હોય. ધારો કે મારે તમારું મકાન લેવું હોય તો મારે તમને પૈસા દેવા પડે કે ન દેવા પડે? હવે ધારો કે કેશમાં 20 લાખ આપ્યા પણ બેંક થી કે ચેક થી 5 લાખ બતાવવા પડે કે હોય 100% કેશમાં વેચી શકાય? બતાવવા પડે. કેશ રૂપિયા 100% ન હોય, તમારે બેંકમાં કે લોન થી કે ચેક થી પેમેન્ટ આપ્યું છે એવું બતાવવું પડે. રજિસ્ટ્રાર પાસે તમે નોંધણી કરાવવા જાઓ દસ્તાવેજની, ત્યારે એના વિડીયોમાં કે ભાઈ પૈસા મળી ગયા,
તમે હા પાડો પછી નોંધણી થાય. આ વાત સાચી છે? દેશમાં એવો કાયદો છે કે કોઈ પણ મિલકતના પૈસા ચૂકવો તો અને તો જ એનો માલિકી હક બદલાય, નહીતર માલિકી હક ન બદલાય. પૈસા આપ્યા વગર કોઈ વસ્તુની માલિકી ટ્રાન્સફર ન થાય. 2 નંબરમાં કબજો કરીને જમીન વર્ષો સુધી પચાવી પાડે એ અલગ વાત છે, પણ હાથબારમાં કે મકાનના પ્રોપર્ટી કાર્ડમાં કે કોઈ બીજી મિલકતમાં નામ બદલવું હોય તો લીગલી પૈસા આપવા પડે. પૈસા આપ્યા વગર કોઈ મિલકતની માલિકી બદલી શકાય નહીં. આવો ભારતનો કાયદો છે. ગુજરાતમાં શું થાય છે? 40% જમીન મફતના ભાવે લઈ લીધી, પૈસા નથી આપ્યા તો એની માલિકી સરકારની કેવી રીતે થઈ? વિચારો તમે બધા. જે 40% જમીનના પૈસા જ નથી આપ્યા એની માલિક સરકાર કેવી રીતે થઈ ગઈ? ધારો કે રમેશભાઈ પટેલના નામની હાથબાર છે 10 વીઘા. એ 10 વીઘામાંથી 40% જમીન જે તાતી એના પૈસા તો દીધા નથી, તો એ 40% લેખે જે કઈ 2-5 વીઘા જમીન હોય એ 2-5 વીઘાના ટુકડામાં સરકારનું નામ ક્યાંથી આવ્યું? અવડી મોટી ભાજપની સરકારમાં 10 માલગાડી ભરાય એટલા ડફોળ નેતાનું ટોળું છે. ખબર એકેયને કાંઈ તંબુરાની પડતી નથી કે આ કેમ હાલે. ક્યાંક નાક ખાવાની જરૂર છે માલગાડી ભરી. કોઈ કહેતો ખરા કે પૈસા નથી આપ્યા તો એ જમીન ઉપર નામ ક્યાંથી આવ્યું? તમે મને એમનામ જમીન આપી દેવા માંગો ને, એમનામ કે ભાઈ ગોપાલભાઈને 10 વીઘા મારે એમનામ દાનમાં આપી છે, તોય સરકારમાં પૈસા ભરવા પડે છે. ભરવા પડે છે કે નહીં? આ તો કાંઈ લેના દેના પૂરેપૂરી 40% જમીન ખાતે ચડી જાય છે. કોઈ પૂછતું નથી એવડી મોટી સરકારમાં કે આ મફતના ભાવે માલ લઈને જાવ છો ક્યાં? ધ્યાનથી સાંભળજો મારી વાત. કોઈ ધારાસભ્ય, કોઈ ભાજપ વાળાની ક્ષમતા નથી કે કઈક આપણને 2 શબ્દો બોલી સમજાવી શકે કે આ છે હું. પહેલો મુદ્દો કે જમીનનું વળતર નથી આપતા માટે જમીનની માલિકી ટ્રાન્સફર ન થાય. બીજી વાત કે જમીનની વળતર જમીનનું નથી આપતા છતાં જે જમીન કાપી જાય છે 40%, એનું શું કહેવામાં આવે છે કે ભાઈ આ શાળા માટે, આ દવાખાના માટે, આ ફાયર સ્ટેશન માટે, આ બગીચા માટે, અહીંયા વૃદ્ધો માટે શાંતિ કુંજ બનશે, અહીંયા સ્વિમિંગ પુલ. આવું કહે છે કે નથી કહેતા? વિચાર કરે આપણે એનો ખૂબ ખૂબ આભાર. હું આભાર માને હું કામ દાખતા ડરો? તો તમે આ પડવાનું રાખો. કે છે કે નહીં આ જમીન જે કાપે છે શેના નામે કાપે છે? આ બધી વસ્તુના નામે. પણ વાસ્તવિકતા શું છે એ હું તમને બતાવું. આ બધા કાગળિયા તમે ધ્યાનથી સાંભળજો. ઉડેની છે હાથ રાખજો ધીમે ધીમે. ભાજપના નેતાના બંગલા પાસે ગરીબની સ્કૂલ બને નહીં એ માટે 133 કરોડની જમીનમાં બગીચો બનાવી નાખ્યો. એટલે કે શાળા બનાવવા માટે જે જમીન કાપી હતી એ જમીન ભાજપના નેતાના બંગલા પાસે આવી ગઈ. ભાજપના નેતાઓ તો ભાઈ ભગવાનનો અવતાર છે. એના ઘર પાસે થોડી નિહાળ બનાવાય, નો બનાવાય. એમના બાપાનું રાજ છે. આપણે બધા તો ગુલામી કરીએ. દોસ્તો, ટીપીના નામે જે જમીન કાપી, બીજું એની નીચે લખ્યું છે કે આ બગીચા કૌભાંડમાં શું થયું એ લખ્યું છે. છાપામાં ઘણું આવે છે પણ આપણે ભૂલી જાય. શું કામ? હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, કેરળ, કાશ્મીર આટલું જ યાદ રહેશે. 40 વર્ષથી આનથી બહાર નથી થયા. આ ટીપી તો હમણાં ભૂલાઈ જાય. હું અહીંથી વહી જાય એટલે તરત મોબાઈલમાં મેસેજ આવશે, ગોપાલ ઇટાલિયા હિન્દુ વિરોધી છે, જાગો. એટલે તમે બધા જાગી જાઓ. ટીપી ગયું તેલ લેવા, પેલા ગોપાલને પાડી દો. આ ખેલ 40 વર્ષથી હાલે છે. જમીનો વહી ગઈ, મકાનો વહી ગયા, ઘરેણા ગીરે મુકાઈ ગયા, છોકરા વેચી દેવા પડે એ કન્ડિશને પહોંચ્યા તો કોઈ સુધરવા નામ નથી લેતો. પાકિસ્તાનની નહીં, તમારી પોતાની ચિંતા કરો. પેલા ઈ ઓહો લહેર કરે છે. ઈ છે ભિખારી, રહેવાના ભિખારી. એની ચિંતા કરી કરીને આપણે ભિખારી થઈ ગયા. તોય કોઈ એની ચિંતા મુકતો નથી. જુનાગઢમાં એ વાત ન હોય. એઠે શું લખ્યું છે કે ભાજપના નેતાઓએ 269 કરોડની જમીન પર ન ગરીબોના આવાસ બનવા દીધા કે ન ગરીબોની સ્કૂલ બનવા દીધી. શું કામ? કે આ પ્લોટ વેચાતો લઈ લેવાનો. જે 40% જમીન કાપે છે
એ શાળાના નામે, બગીચાના નામે કાપે છે. અલગ રાજ્ય. મોટી રાજ રમત. આમાં એમ લખ્યું છે કે 118 કરોડનો પ્લોટ વેચીને મહાનગરપાલિકાએ 2 વર્ષ પછી હપ્તા કર્યા હતા. રાજકોટની ટીપીમાં જે આ 40% જમીન કાપી હતી એના જે પ્લોટ બન્યા એ પ્લોટ વેચાણ પાછા હપ્તા કરી દીધા. માસીનો ભાણો હોય એવી વ્યવસ્થા કરી આપી. ખેડૂતની જમીન મફત ગઈ. એ મફત વાળી જમીન વેચી નાખી. રૂપિયા ક્યાં ગયા? અને વેચવા લીધી હતી કે શાળા બનાવવા લીધી હતી? લીધી શાળા બનાવવાના નામે, વેચી નાખી માસીના ભાણિયા. આગળ નડિયાદની નગરપાલિકામાં ટીપી 8માં નિયમોનું ઉલ્લંઘન થતી હોવાની ફરિયાદ. પ્લોટ વેચવા કાઢ્યા અંગે રજૂઆત. જેટલા પ્લોટ 40%ના નામે લેવામાં આવે છે, આ ગાંધીનગર અર્બન ઓથોરિટીએ સરદાસણ અને કુડાસણ અને વાવોલમાં પ્લોટ વેચવા કાઢ્યા. એનું જાહેરનામું છે. ઓવડા એટલે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. આ જુડા છે એવું અમદાવાદમાં ઓડા છે. ઓડાના 7 કોમર્શિયલ પ્લોટની હરાજી 500 કરોડની આવક થશે. કોને? 40% લેખે જમીન કાપા પછી જે પ્લોટ બન્યા એ વેચી જ દેવાના છે. ઓલ ગુજરાતનું લિસ્ટ લઈને આવ્યો. તમારી ચાંચડાની 40% જમીન કપાશે. એ ભાજપ વાળાના હાડુભાઈ, ભત્રીજા, ભાણિયાઓને વેચાઈ જવાની છે. તમારી મફતમાં જશે. એની પાસે પ્રાઇમ પ્રોપર્ટી આવશે. હાઈવે ટચ, રોડ ટચ, કોર્નરના પ્લોટો હશે. ઈ પ્લોટ ભાજપ વાળાના ભાણિયાઓને આપશે રાહતના ભાવે. ઈના કોમ્પ્લેક્સ બનાવશે ને એમાં તમને મોંઘી દુકાન વેચાતી આપશે. આ ખેલ આખા ગુજરાતમાં હાલે છે. ગુડા એટલે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. ગુડા દ્વારા ઈ હરાજી. વાવોલમાં રહેણાંકનો 1 સહિત 3 પ્લોટ 43 કરોડમાં વેચાણા. કોને લીધા? ભાજપ વાળાએ. બીજી વખત ગુડાએ સરગાસણ અને કુડાસણમાં 1.70 અબજના 2 પ્લોટ હરાજીથી વેચવા કાઢ્યા. પ્લોટ માટે 10 લોકોએ રસ દાખલો. વેચાણથી ઊંચી આવકની ગુડાને આશા. ગુડા એટલે ગાંધીનગર ડેવલપમેન્ટ ઓથોરિટી. જેટલું 40% લેખે કાપવું છે બધું વેચીને ખાઈ પીને જલસા કરવાની વાત છે. પણ તમે ભાજપને મત દેતા રહેજો. અલગ રાખજો. હજુ આગળ સાંભળતા જાઓ, પછી હું કહીશ. શહેરી વિકાસ સત્તા મંડળ ઓડા દ્વારા 8મી એપ્રિલ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અમદાવાદના ચાંદખેડા, થલતેજ, વસ્ત્રાલ, નિકોલ વિસ્તારમાં આવેલા પ્લોટનું ઈ ઓક્શન એટલે કે ઓનલાઈન હરાજી માલ વેચવા કાઢ્યો છે. 40% લેખે મફતમાં લીધું. એ આખા ગુજરાતનો આ ખેલ છે. લુલુ ઇન્ટરનેશનલ ને ચાંદખેડાનો 66,000 ચોરસ મીટરનો પ્લોટ 519 કરોડમાં વેચી દીધો. લુલુ ઇન્ટરનેશનલ એટલે એક મોલની કંપની છે. દુનિયાના બધા દેશમાં એના મોટા મોટા મોલ હોય છે. એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લોટ વેચવા કાઢશે. 22 રહેણાંકના અને કોમર્શિયલ પ્લોટ થી 2,200 કરોડ રૂપિયા મેળવશે. હજુ તો ઘણું વેચવાનું છે. નિરાશ રાખવું, બધું વેચી જ દેવું. વેચવા જ કાઢ્યું પછી ક્યાં વાત રહી? સરકાર દ્વારા આખરી અને પ્રારંભિક મંજૂર નગર રચના યોજનામાં વેચાણ હેતુના પ્રાપ્ત પ્લોટોનું રૂડા દ્વારા ઈ ઓક્શન થાય, વેચી દેવાનું. રૂડા એટલે કયું છે? રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. વેચવા જ કાઢ્યું. આ 4-5 દિવસ પહેલાના સમાચાર કે ડભોલીમાં તાપી કિનારાની જગ્યા રીક્રિએશન ને બદલે રહેણાંક ઝોનમાં ફેરવી દેવાય. એટલે કે જ્યારે ટીપી પડી ત્યારે 40% જમીન કાપી અને એમાં બગીચો બનશે એવું મૂક્યું. અને આજે 5 વર્ષ પછી હવે એને રહેણાંક ઝોનમાં ફેરવી અને ભાજપના ધારાસભ્યના ભાઈને 8,000 ચોરસ મીટર જમીન બિલ્ડિંગ બનાવવા માટે આપી દેવાની મંજૂરી સુડા એટલે સુરત ડેવલપમેન્ટ ઓથોરિટી આપી. જે તે વખતે બગીચાના નામે ખેડૂતને કાપ લીધી. હવે અહીંયા બિલ્ડિંગ બનાવવા માટે ભાજપના ધારાસભ્યના જમીન મળશે. અઠવાડિયા પહેલાના સમાચાર છે સુરતના. આ 21 ઓગસ્ટ 2025 ના સમાચાર છે કે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ હેતુ માટેના 3 પ્લોટ
50% ડિસ્કાઉન્ટ થી વેચશે. લેવાશ કોઈ ડિસ્કાઉન્ટમાં? હજી નો કહેતા ભાજપ વાળા વેચી છે, તમારે લેવા તમને દઈ દેવા. લેવાશે એકવાર? લેવાશે? લેવાશે? કોઈ નથી વેચી દો ભાજપ વાળા. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલના હેતુ માટે જ્યારે ટીપી બની ત્યાં 40% જમીન કાપી. એનો હેતુ હતો કે મહાનગરપાલિકાની શાળા બનશે. શાળા તો બની નહીં, પણ 50% ડિસ્કાઉન્ટ થી વેચવા કાઢ્યા. ભાજપ વાળાના છે ને હાડા હાળાને આપવાની છે આ જમીન. બીજું, આરએમસીએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 વર્ષમાં 422 કરોડની જમીન વેચીને રોકડી કરી લીધી. આ છાપામાં લખેલું વાંચું. રસ છે ને તો જ આગળ આપું. ટીપીમાં મળતા પ્લોટની હરરાજી કરી આર્થિક પ્રશ્નો ઉકેલવાનો શોર્ટકટ. નાના મહુવા સર્કલના સૌથી કિંમતી પ્લોટનો સોદો કેન્સલ થતા 18 કરોડ રૂપિયા જપ્ત થયા. દોસ્તો, આવું નથી વેચવું, બધું રહેવા દે. બાપુ મીડિયા કાગળિયામાં ઘણું થોડુંક તો વધવા દો કે તમે આવું કરો કે આ વેચી દો, આ વેચી દો. તમે એક વાતને સમજો કે ટીપી યોજના એ શહેર બનાવવા માટે નહીં, તમારી જમીનો પડાવીને વેચી દેવા માટેની યોજના છે. તમારું કાંઈ સારું કરવાની યોજના નથી. ટીપી એટલે એમ બતાવે કે આ શહેર બનશે, મોટા મોટા રોડ બનશે, શાળા બનશે. છેલ્લે જોયું તો ખબર પડી કે આમાં તો ગામ મૂર્ખ બને છે અને ભાજપ વાળા રૂપિયા વાળા બને છે. તમે ધ્યાનથી સાંભળજો કે આખા ગુજરાતમાં ખેલ હાલે છે ટીપીના નામે, પણ ભાજપ વાળાની હેસિયત નથી કે અધિકારીને એક શબ્દ કહી શકે, એક શબ્દ બોલી શકે એવી હિંમત નથી. આ બધો જ ખેલ રૂપિયા કમાવાનો ખેલ છે. ઝાંઝડામાં કે સુખપુરમાં કે જુનાગઢમાં તો હજુ ટીપી હજુ આવું આવી થઈ રહ્યું છે. અમદાવાદમાં આજથી 20 વર્ષ પહેલા ટીપીઓ લાગુ પડી, 40 વર્ષ પહેલા ટીપી લાગુ પડી. કયા અમદાવાદમાં સારો રોડ છે? કયો છે? ક્યાં સારી સુવિધા? સુરતમાં ટીપી બનેલી, વરાછા, મોટા વરાછા, કતારગામ, કાપોદ્રા, બધે ટીપી લાગેલી છે. એક સારો રોડ નથી, એક સારી શાળા નથી, એક સારો બગીચો નથી. રાજકોટમાં ટીપી લાગેલી છે 40 વર્ષથી, કોઈ સારી વ્યવસ્થા નથી. ટીપીના નામે માત્ર ને માત્ર ખેડૂતોની જમીન પચાવી લેવાની, કરોડો રૂપિયામાં એ જમીન વેચી દેવાની. ભાજપ વાળાના મોટા મોટા કોમ્પ્લેક્સો બને, એ કોમ્પ્લેક્સની અંદર તમને મોંઘી દુકાન અને મોંઘો ફ્લેટ મળે. તમારી જમીન ઉપર બનેલા ફ્લેટના તમારે 50 લાખ રૂપિયા આપવા પડે. એનું નામ ટીપી. અને છતાંય ભારત, પાકિસ્તાન, મુસલમાન આપો ભાજપને. કોઈ વિચારવા તૈયાર નથી કે આપણી યારે શું થઈ રહ્યું છે. હું તો તમને એમ વિનંતી કરું કે અમે મહત્વના નથી. ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટી મહત્વની નથી. તમે પોતે તો મહત્વના છો ને. હું કતારગામની ચૂંટણી હારી ગયો, હું નો દવા પી ગયો, પણ આ ભાજપની સરકાર જીતીને એમાં 50 કરતા વધુ રત્ન કલાકારો દવા પી ગયા મોંઘવારીની અંદર. નેતા કોઈ નથી મરી જવાનું. મરી જાય ખેડૂત આત્મહત્યા કરીને, મરી જાય મજૂર આત્મહત્યા કરીને, મરી જશે રત્ન કલાકાર આત્મહત્યા કરીને. નેતા તો અમારી જેવા આમનામ ઉભા રહેવાના. જરાક વિચારો, જરાક મનને પૂછો કે આપણા હાથે જ આપણું અહિત નથી થતું ને. કાંઈ આપણે દબાવેલા બટન થી જ આપણું ગળું નથી દબાતું ને. એ સવાલ આપણે આપણા મનને પૂછવો પડશે કે આ બટન દબાવી છે એ જ ગળું દબાવે છે કે બીજું છે? દોસ્તો, આ ટીપી ના નામે જે કાંઈ હાલી રહ્યું છે એ બહુ ખોટો ખેલ આવી રહ્યો. ડેવલપમેન્ટના પૈસા માંગે, બેટરમેન્ટ ચાર્જ અથવા ડેવલપમેન્ટના નાણાં, આઈસી ના નાણાં એવું પૂછે. જમીન તમારી 40% લઈ ગયા, બાકીની જમીનમાં રોડ પાડ્યો, નાનો એવો કટકો હોય થયો, એના પૈસા મારે હામાં દેવાના. અને શેના તો કે બેટરમેન્ટ. શું બેટર કર્યું? અમારું તો કાંઈ બેટર નથી થયું, તમારું બધું બેટર થઈ ગયું. બેટર એટલે સારું, અંગ્રેજી શબ્દ છે બેટરમેન્ટ. બેટરમેન્ટ એટલે વધુ સારું થવું, એને બેટરમેન્ટ કહેવાય. ભાજપ વાળાનું સારું થાય, અધિકારીનું સારું થાય, અને ગામ તો છે આજે હેરાન થાય છે. આજ તમે કલ્પના કરો કે તમને કોઈને યાદ છે વડોદરામાં પૂર આવ્યું તો આખા શહેરમાં પાણી ભરાઈ ગયું હતું 15 દિવસ સુધી, યાદ છે? પછી જુનાગઢમાં 2 વર્ષ પહેલા પાણી આવી ગયું હતું, યાદ છે? અમદાવાદમાં દર ચોમાસે પાણી ભરાઈ જાય છે, યાદ છે?
કોરે કોરે આ પાડો છો, સાચું યાદ છે? ગુજરાતના તમામ શહેરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. યાદ કરો કે ગુજરાતના તમામ મોટા શહેરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. તમે એવી ટીપી તો કેવી બનાવી કે તમામ શહેરોમાં પાણી ભરાઈ જાય છે? કોઈ વ્યવસ્થા નથી આમની પાસે, કોઈ આયોજન નથી. માલ કમાવાનો વ્યવસ્થા છે. જો કાયદા પ્રમાણે ટીપી બને તો એક ટીપું પાણી ઊભું નો રહે. વરસાદ પૂરો થાય ને પહેલા પાણી વયું જાય, એનું નામ ટીપીનો કાયદો છે. પણ એવી રીતે કામ નથી થતું. તમામ મોટા શહેરોની નદીઓ ઉપર ભાજપના માણસોએ બેફામ ગેરકાયદેસરનું બાંધકામ કરી નાખ્યું. આ કાપે આ નદી, આ કાળવા ચોકમાં કાળવા નદી વાપરું થઈ ગયું, સોનરેક નદી. બધા જ ભાજપ વાળાએ નદી ઉપર બાંધકામ કર્યું છે. કોણ નથી જાણતું? બધાએ નદી ઉપર બાંધકામ કર્યું. વડોદરાની વિશ્વામિત્રી નદી ઉપર બધાએ બાંધકામ કરી નાખ્યું. સુરતની તાપી નદી ઉપર બધા ભાજપ વાળાએ હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવ્યા. અમદાવાદની સાબરમતી નદી ઉપર બધા ભાજપ વાળાએ બિલ્ડિંગ બનાવ્યા. રાજકોટની અંદર જે નદી નીકળી છે એની બધી જ બાજુ ભાજપ વાળાએ બેફામ બિલ્ડિંગો બનાવ્યા. આખા ગુજરાતની અંદર ગેરકાયદેસરના બેફામ આડેધડ બાંધકામો કરનારા લોકો ભાજપના છે. અને એમના પાપે ટ્રાફિક થાય, એમના પાપે પાણી ભરાય, એમના પાપે ગટર ઉભરાય, એમના પાપે શહેરની અંદર કઈ ગાડી મૂકવાની જગ્યા ન વધે. અને આ બધું પાપ ભાજપના લોકોએ એકલા નથી કર્યું. જેણે ભાજપનું બટન દબાવ્યું ને એનો આમાં ભાગ પડવાનો છે. એકલા ભાજપ વાળે થોડું પાપ કર્યું છે. આ તમામ ગુજરાતના શહેરોની હાલત જો, સાયકલ મૂકવાની જગ્યા નથી. ટીપીના નામે 40% જમીન કાપી ગઈ. ક્યાં? જુનાગઢમાં એક ટુ વ્હીલ મૂકવાની ક્યાંય એકે રોડ ઉપર જગ્યા નથી. મારી વાત સાચી છે કે ખોટી? અમદાવાદમાં એ હાલત, સુરતમાં એ હાલત, વડોદરામાં એ હાલત, રાજકોટમાં એ હાલત. એક ટુ વ્હીલ મૂકવાની જગ્યા નથી ક્યાંય. ક્યાં ગઈ તમારી ટીપી? ક્યાં ગઈ તમારી 40% જમીન? અને જમીન ખાઈ જાય, ગેરકાયદેસરના મકાન બનાવે, અને ઈ પછી તમારું ટુ વ્હીલ જો રોડ ઉપર પડ્યું હોય તો સિંઘમો આવે મોટા મોટા, કોઈ ગેરકાયદેસર પાર્કિંગ છે. હવે કાકા ગેરકાયદેસર વાળી થામાં આખું બિલ્ડિંગ જ ગેરકાયદેસર છે. જ્યાં મૂછું માવડજો કાપી નાખે ને તારી મૂછું, આખું બિલ્ડિંગ ગેરકાયદેસર. ઈ નહીં દેખાય સિંઘમો ને, પણ ઈ બિલ્ડિંગમાં બહાર તમે રોડ ઉપર ટુ વ્હીલ મૂકીને માથાની ગોળી લેવા ગયા છો ને મેડિકલમાં, તો તમારું ટુ વ્હીલ ઉઠાવી જાય. હું કામ? તો કે રોડ ઉપર પાર્ક કર્યું. તો બિલ્ડિંગ નું હું? મારી વાત સાચી છે કે ખોટી? એટલા જ બોલે ગમે એટલી વાત તો અવાજ કરો. તમે ખાલી ખોટા બનાવવા આવ્યા છો. હું હોય એવું કયો ને, પણ વાત સાચી છે કે ખોટી? આ પડકારાનો મતલબ છે, સાંભળો, કે અમથો કોઈ ભાજપ વાળો માણસ જનતાની વાત સાંભળવા તૈયાર નથી. કોઈની પાસે ટાઈમ નથી, કોઈને એવી પડી નથી કે જનતાની વાત સાંભળે. પણ ગોપાલ ઇટાલિયાની સભા હોય ને એટલે મીંદડાની જેમ હળવા કાન કરીને સાંભળતા હોય. હું બોલે છે ક્યાં ક્યાં લપાઈને સાંભળતા હોય, ક્યાં ક્યાં ફેસબુક લાઈવ વાહે રહીને સાંભળતા હોય. આ ચારે બાજુ મોબાઈલ વાળા ઉભા, મોબાઈલમાં લાઈવ આવતું હોય અને ઘરે બેસી 4-5 ભાજપ વાળા આઈના સાંભળતા હોય. અમથા નહીં સાંભળે, અમથા કોઈ તમને જવાબ નહીં આપે. પણ અહીંયા ગોપાલ ઇટાલિયાની આમ આદમી પાર્ટીની સભા હોય તો બધા સાંભળતા હોય. અને એ વખતે હું તમને એમ પૂછું કે ભાઈ આ વાત ભાજપ વાળા ખોટા છે, સાચી કે ખોટે? એટલે તમારામાં 4 જણા ઢીલું ખોટી. એટલે ઓલા મીંદડા જે સાંભળતા હોય ને ખુશ થઈ જાય કે ગોપાલ ભલે આવ્યો પણ ધાંધડામાં કઈ વાંધો નથી આવે, એને જોવા આવ્યા છે, બાકી કઈ બીજો ઉપાધિ વાળું નથી. મત તો ભાજપ ને ત્યાં જોવા ગયા. હું કામ? તમારી ઢીલી હાઈ મોબાઈલમાં જાતી હોય ને વાહે મીંદડો બેઠો ને સાંભળતો ભરત શેઠ ને ફોન કરે કે માણસ જાચું છે પણ મૂંઝાવાની જરૂર નથી, જોવા ગયા છે, બાકી કોઈ મત દે એમ નથી. વાત સાચી કે ખોટી? પણ તમારો આવો હોકારો જો રેકોર્ડિંગમાં જાય, મીંદડા જો વડીયું નો ઠેકે તો કેવો? ભરત આકાને ફોન કરે નવા પ્રમુખ ને, કાકા જાંજેડામાં જબા ફાટી જાય એવો માહોલ છે. એ તમારા હોકારા ઉપરથી નક્કી કરે. તમે જો હોકારો બરાબર ન હોય, તરત આકાને ફોન કરે પેલું ટીપી વાળો જલ્દી કરજો, મારા જાજુ પણ કોઈ કઈ રસ નથી, ખાલી જોવા જ ગયા. એટલે તમારા હોકારાની કિંમત છે. મીંદડા અહીં હોય, મીંદડા મોબાઈલ ની વાહી હોય. તમારે એના સુધી વાત જો પોગાડવી હોય
કે ટીપીના મુદ્દે સમાધાન નહીં થાય, યોગ્ય નિરાકરણ નહીં આવે, તો પછી અહીં તમારે જોવા પણ નહીં રહે. એવો જો મેસેજ આપવો હોય તો એની આ સભામાં તમારો હોંકારાથી નક્કી થાય. અને હામલતા છે. દોસ્તો, હું તમને એટલું કહેવા માંગુ છું કે સુપ્રીમ કોર્ટે એક આદેશ નક્કી કર્યો છે. આ મારી પાસે છાપવાનું છે. એમાં લખ્યું છે કે જમીનનું વળતર ન ચૂકવવું એ બંધારણ સાથે રમત છે, આવું સુપ્રીમ કોર્ટ કહે છે. કેરળના વાયનાડ જિલ્લાના સુલતાન બદ્રી પંચાયત ખેડૂતની 1.7 હેક્ટર જમીન બાયપાસ બનાવવા માટે આપવાનું કીધું, વળતર આપશે એમ કીધું. જમીન સંપાદન થયું, રસ્તો બન્યો, પછી નગરપાલિકા આવી, એને રસ્તો બનાવ્યો, પણ ખેડૂતને વળતર ન મળ્યું. ખેડૂત સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જમીનનું વળતર ચૂકવવું પડશે. મૂળભૂત પ્રશ્ન એ છે, તમે બધા જવાબ આપજો કે આપણા જમીનમાં રોડ પડે તો એનું સંપાદનથી વળતર મળે કે ન મળે? મળે. આપણી જમીનમાં ડેમ આવે તો સંપાદનથી વળતર મળે કે ન મળે? આપણી જમીનમાં રેલવેની લાઈન આવે તો સંપાદનથી વળતર મળે કે ન મળે? દેશનો કાયદો છે કે જ્યાં જમીન જાય એ જમીનના પૈસા દેવા. ડેમ બને તો મળે, રેલવેની લાઈન નીકળે તો મળે, ઇલેક્ટ્રિક લાઈન આવે તો મળે, રોડ બને તો મળે. તો ટીપી આવે તો ન મળે? એ ભાજપ વાળાના વેવાઈના ઘરમાં પૈસા આવી જાય. આપણે બધે મળે તો આ કેમ ન મળે? શું કામ? ભાજપના વેવાયું લઈ જાય છે, ભાજપના હાડુભાઈ લઈ જાય, ભાજપના હારા લઈ જાય, ભાજપના બને લઈ જાય પૈસા. વિચાર કરો. અને આપણે દાંત કાઢતા રહી જાય, રોતા રહી જાય. દોસ્તો, વિચારવાનું તમારે છે. હું તો તમને જગાડવા આવ્યો છું. મારાથી તો શું થાય? હું નાનો માણસ, હું એકલો પડું. તમે કઈક જાગો, તમારા આત્માને ઢંઢોળો કે તમારે યારે શું થઈ રહ્યું છે, સારું થઈ રહ્યું છે, ખરાબ, એ વિચારો. અને વિચારી જો નિર્ણય લેશો તો કોઈની તાકાત નથી કે તમારા હારે અન્યાય કરી શકે, અત્યાચાર કરી શકે. આપણે વગર વિચારેલા મત ચારે બાજુ આપ્યા છે. કોઈ નેતા આપણને કહેવા તૈયાર નથી કે શું હાલે છે. કોઈને ખબર નથી, કોઈ પૂછવા તૈયાર નથી. મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે રાજકોટ અને સુરતની અંદર કુલ કેટલા પ્લોટ કેટલા રૂપિયામાં છેલ્લા 10 વર્ષમાં સરકારે વેચી નાખ્યા? મારો પ્રશ્ન રિજેક્ટ કરી નાખ્યો. ના પાડતી હતી કે આનો જવાબ સરકાર આપવા માંગતી નથી. કા આપણને જવાબ ખબર પડે તમે કેટલો વિકાસ કર્યો ટીપીના નામે? પ્લોટ વેચીને પાળિયા થઈ ગયા છે. બેટરમેન્ટ ચાર્જની હું તમને વાત કરતો. આખો ટીપીનો કાયદો હાવ ટૂંકમાં હું તમને કહેતો જાઉં. કિરીટભાઈ, ટીપીમાં બીજું કાંઈ આવતું નથી. કે ધારો કે 5 કિલોમીટર બાય 5 કિલોમીટરનો એક ટુકડો છે જમીનનો. એની અંદર અલગ અલગ અનેક જમીનો છે. ટીપણ વાળી જમીન છે કે અત્યારે જે જમીનો હશે તો તમે બધા કયો કે જમીનોનો કોઈ આકાર હોય? ન હોય. ત્રાહી, લાંબી, ટૂંકી, બે, એક શેઢો ખૂણા વાળો હોય, એક ગોળાઈ વાળો હોય, એકમાં અંદર એવું જ હોય ને બધું. ટીપીનો કાયદો એટલે માત્ર અને માત્ર આઘા પાસા જે શેઢા હોય, લાંબા, ટૂંકા, ત્રાહા, બાંગા, ગોળ, એ બધું ચોરસ કરી દેવાનું. તમામ વસ્તુ ચોરસ થઈ જવી જોઈએ. હવે ચોરસ કરવા જાય સરકાર તો કોકનું 1 વીઘા કપાઈને બીજામાં જતું હોય તો જ ચોરસ શક્ય બનતું હોય. આવું થાય કે ન થાય? અને બીજાની 3 વીઘા તમારામાં આવે તો તમારું ચોરસ બરાબર બને. જેની 3 વીઘા તમારામાં આવી એનામાં કોકનું 1.5 વીઘા જાય તો એનું ચોરસ બને. એટલે 5 કિલોમીટર બાય 5 કિલોમીટરનો ટુકડો જમીનનો જે હોય એમાં જેટલા ત્રાહા બાંગા ખેતર હોય એ બધાને કાટખૂણે લાવી દેવાની પ્રક્રિયા એટલે ટીપી. એટલે કાગળ ઉપર એને માપે, જમીન ઉપર માપે. હવે શેઢા સીધા કરે એટલે કોકનો કૂવો કપાઈને બીજામાં જાતો હોય, બીજાનો કૂવો અહીં પર આવતો હોય, કોકની ઓવડી આમ જાય, કોકની ઓવડી આમ આવે. આવું થાય કે ન થાય? તો જ ચોરસ બને. તમે એમ કહો મારો કૂવો નથી કપાવા દેવો તો ચોરસ ન બનતું હોય. તમારું ચોરસ ન બને, બીજાની ચોરસ ન થાય. દરેક જમીનને ચોરસ બનાવવાની પ્રક્રિયા એનું નામ ટીપી. હવે ચોરસ બનાવે તો મારું કોકમાં જાય, કોકનું મારામાં આવે. ઈ રૂપિયા મારે અને એને હામે લેતી દેતી કરવાની છે. એનું નામ બેટરમેન્ટ ચાર્જ. મારો કૂવો ગયો તો તમારે મને કૂવાના પૈસા દેવાના, મારો તમારામાં ઓવડી આવી તમારે મને ઓવડીના પૈસા દેવાના. હામે હું કામ
બેટર શું થયું? બેટરમેન્ટ ચાર્જ નામ સાંભળ્યું છે ને તમે બધાએ? ઈ બેટરમેન્ટ ચાર્જ શું? તમારી જમીન ત્રાહી હતી એને બેટર કરીને ચોરસ બનાવી દીધી. તો ત્રાહીમાંથી ચોરસ થાય તો સારું થયું ગણાય, ખરાબ થયું ગણાય? તો સારું થયું, એના પૈસા. હવે બેટરમેન્ટ ચાર્જના નામે શું માંગે છે? રોડ બનાવું, શાળા બનાવું, ગટર બનાવો. અરે કાકા, મુહૂર્ત બનાવવાનું બંધ કરે તો બધું બની જાય છે. કોઈ રોડ નથી બનાવવાનું, કોઈ શાળા નહીં, ગટર, કોઈ કઈ. બેટરમેન્ટ એટલે તમારા શેઢા સુધારવાની પ્રક્રિયા. ટીપી નો આખો કાયદો માત્ર શેઢા સુધારવાનો કાયદો છે કે લાંબા ટૂંકા શેઢા છે એને ચોરસ કરી દેવાના. તમારી 10 વીઘા જમીન હોય પણ એનો કોઈ આકાર ન હોય, લાંબી 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 પટ્ટી હોય કોકની, કે એટલી બધી લાંબી હોય કે 3 કટકા ધોરિયાના પાડ્યા હોય વચ્ચે, કોકનું આમ આડું લાંબુ હોય, કોકનું ત્રાહું લાંબુ હોય. ઈ શેઢા સુધારો તો તમારી જમીન ચોરસ થાય. ચોરસ થાય એટલે બેટર થઈ ગઈ કહેવાય, સારી થઈ ગઈ કહેવાય. સારી થઈ ગઈ એના પૈસા, ની પૈસા તમારે સરકારને નથી દેવાના. હામાં ખેડૂતો એકાબીજા લેતી દેતી કરવાની છે. થઈ ગઈ ટીપી. આટલો જ ટીપીનો કાયદો છે, આમાં બીજું કઈ નથી. હવે કોઈ ભાજપ વાળાને પૂછો, ભાઈ કેટલી ચોપડી ભણ્યા છે? દોસ્તો, હાવ લોલમ લોલ આલે છે. અને કોણ હકાવે છે? કોણ હકાવે છે લોલમ લોલ? તમે પેલા એમ કયો, બધા લોલમ લોલ હાલે છે કે નહીં? કોણ હકાવે છે? પબ્લિક. લોલમ લોલ હાલે છે તો મત આપે છે, આપણને પોહાતો હોય તો જ આપ્યો હોય ને. ક્યારે લોલમ લોલ નો મત આપ્યો? 50,000 જણા ભાજપનું બટન દબાવે એનો અર્થ એ છે 50,000 જણા એમ કીધું લોલમ લોલ કરવાનો જ મત છે, હાલે લઈ જાય. તો ભાજપ લોલમ લોલ કરે છે એમ નહીં, પબ્લિક એમ કહે છે જાઓ કરો લોલમ લોલ. દોસ્તો, હાવ સરળ વાત છે. મેં મુખ્યમંત્રી સાહેબને મળ્યો, વિસાવદર વાળાના આશીર્વાદથી મળવા દીધું, નકર એની પાસે ન જવા દે. જાણે આપણે એને બચકા ભરી જવાના હોય. ત્યાં જઈને મેં પૂછ્યું કે સાહેબ, આ ટીપી ની ચોપડી ક્યાં લખ્યું છે? હાલો બેટરમેન્ટ ચાર્જ નું ક્યાં લખ્યું 40% જમીન કાપવાનું? આખી ચોપડી કોઈ વાંચી જાય ને એક અક્ષર નથી લખ્યું એમાં જમીન કાપવાનો. અને કાપી જાય છે, ઈ જમીન વેચી નાખે છે એના બનાવીઓને, અને મોજે મોજ કરે છે, એને ગામ આબુડા પાડ્યા કરે છે. તમારા હાથમાં છે તમારું શું થશે. મેં આજે જે આખી વાત કીધી એટલા માટે આટલી લાંબી કીધી કે ઘણી વાર આપણને માહિતી જ ન હોય ને એટલે ભાજપના નેતા છેતરી જાય. કેવી રીતે? કે 4 ભાજપી આવે, હાલ આપણે રાઘવજીભાઈ પટેલ પાસે જઈએ, ત્યાં મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરશું. એટલે 3-4 જણાને લઈ જાય, ઝાંઝેડાથી 2 લઈ જાય, 2 સોપપુરથી, 2 આમથી, 2 આમથી, ગાડીમાં નાખીને લઈ જાય. ચા પાણી બિસ્કિટ કરાવી પાછા લાવે. રાઘવજીભાઈ મળી લીધું છે, એને કીધું છે થઈ જાય, પણ એનું શું થાય એ પૂછ્યું? એને કીધું થઈ જાય, પણ એનું શું થાય એને ખબર નથી. તમારું થઈ જાય. હા, આમ લોલમ લોલ હાલે સરકાર. તમે જાગો, તમે વિચારો. તમારી જમીન છે, તમારી મૂડી, તમારા બાળકોનો વારસો છે, એ જોખમમાં આવ્યો છે. ગોપાલ ઇટાલિયા મહત્વનું નથી, તમારી મૂડી મહત્વની છે. કેટલી પેઢીઓની મહેનત પછી આ થોડીક મૂડી હાથમાં આવી છે, અને હાવ આમ લઈ જશે, અને તમે જોતા રહી જશે. જાગો એવી હું તમને વિનંતી કરવા આવ્યો છું. અને છેલ્લી વાત કે આ ટીપી ને આ શહેરમાં રોડ નથી બનતા, ગટર ઉભરાય છે, પાણી ભરાય છે, પાર્કિંગ નથી. શહેરોની સમસ્યા છે, 100 જેટલી સમસ્યા શહેરોમાં છે. પણ ક્યારે આપણે એવું વિચાર્યું કે ગામડાના માણસે શહેરમાં આવવું શું કામ પડે છે? ગામમાં રહેવા લાયક નથી રહેવા દીધા ત્યારે બચારા મજબૂરીમાં, લાચારીમાં કેટલાય લોકો શહેરોમાં આવવું પડે છે. અહીં આવે તો શું મળે છે? મોંઘા મકાન ભાડા, મોંઘું દૂધ, મોંઘી છાશ, ટ્રાફિક જામ, પોલીસના હપ્તા. એ કરતા બાપ દાદા ગામમાં રહે તો 5,000 મહિનો વયો જાય 10 જણાના ઘરનો. પણ ત્યાં રહેવા લાયક નથી વધ્યા ભાજપના રાજમાં. ઘણાને ગામડે રહેવું, પણ કેમ રહેવું? કોકની પાસે કામ નથી, કોકની પાસે છોકરા પૌણાવા છે, વ્યવસ્થા નથી. કે અમારા દીકરા મોટા થઈ ગયા, દીકરી મોટી થઈ ગઈ, ગામડામાં કેમ વ્યવસ્થા થશે? 40 વર્ષ સુધી તમે બધાએ ભાજપને મત આપ્યા પછી આજ ગુજરાતની હાલત ઈ છે કે નથી ગામમાં રહી એકાતું, નથી શહેરમાં રહી એકાતું. દોસ્તો, આ પરિસ્થિતિનું નિર્માણ આપણે બધા ભેગા મળીને કરીશું. વગાડો તાળીઓ બધા જોરથી. આ મજા લે છે ભાજપ વાળા. જ્યાં કીધું ત્યાં મીડા તાળી ઉપાડવાના. 40 વર્ષ વહી ગયા. હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું, તમારા દીકરા તરીકે, તમારા નાના ભાઈ તરીકે મારી તમને વિનંતી છે
અમારું ન માનતા, અમારી વાતમાં હા ન પાડતા, તમારા મનની વાત તો સાંભળશો કે નહીં સાંભળો? તમારા સંતાનની વાત તો સાંભળશો કે નહીં સાંભળો? તમારા આત્માને જગાડો, તમારા મનને જગાડો, તમારા સંતાનનો ચહેરો જોઈને વિચારો કે આને હજુ વધુ દુઃખી કરવો છે કે આનું કંઈક સારું કરવું છે. તમારું મન એમ કે હવે કંઈક સારું થવું જોઈએ તો આવી ક્યાંક હાવણા વાળા આખા ગુજરાતમાં હાવણો મારી દેજો. એક વખત એ વિનંતી કરું બધાને. આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા, અમારી વાત આટલી ધ્યાનથી સાંભળી એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા આગેવાન એવા બેન શ્રી રેશમાબેનનો વિશેષ આભાર કે તેઓ ઘણા લાંબા સમયથી જુનાગઢ શહેર અને જિલ્લાની અંદર ખૂબ સારું નેતૃત્વ કરી રહ્યા છે. એમને વિશેષ શુભેચ્છાઓ પાઠવું છું. અમારા નાગજી બાપાને હું પછી છેલ્લે હવે મારા પછી એ થોડોક માર્ગદર્શન આપી દે, પણ તમે બધાએ આટલો ધ્યાનથી મારી વાત સાંભળી એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. ટેકો આપતા રહેજો. અમે નાના માણસો છીએ, સામાન્ય પરિવારના માણસો છીએ, રાજકારણના માણસો બિલકુલ નથી. આવતા આવી ગયા છીએ, વિસાવદર વાળાની દયાથી અમારું હાલી ગયું છે, પણ તમારા આશીર્વાદથી અમે ઘણું કંઈક સારું કામ કરવા માંગીએ છીએ. અમારી કોઈ ભૂલ થતી હોય તો ધ્યાન દોરજો, અમારાથી કઈ જાણતા અજાણતા ખામી રહી ગઈ હોય તો ઠપકો આપજો, પણ એકવાર આશીર્વાદ અમને આપો તો અમે ઘણું કંઈક કરી શકીએ એવી સક્ષમતા અમને ભગવાને આપી છે. તમે ઘણો સમય બધાને આપો, થોડોક સમય તમારા છોકરાને આપો, તમારા ભાઈને થોડોક ટાઈમ આપો. અમારી નિયત ખરાબ નથી. રાજનીતિના રસ્તે 10 વર્ષ થઈ ગયા અમારા, કાળું કામ નથી કર્યું, હલકો વિચાર નથી કર્યો, ત્યારે આજે આટલું વટથી તાકાતથી બોલી શકે. એક 5 પૈસાની જો ચોરી કરી લીધી હોત ને જીવનમાં તો ભાજપ મારા જીવવા ન દે, તમને કુવા ન દે થકાય. આજ એટલી તાકાતથી બોલીએ છીએ એ અમારી ઈમાનદારીનું પ્રમાણપત્ર છે કે અમે કોઈ ખોટું કામ નથી કર્યું, એટલે આટલી તાકાતથી બોલી શકીએ છીએ. તમે બધા અમને આશીર્વાદ આપો, માર્ગદર્શન આપો, જરૂર જણાવીને સપોર્ટ આપો એવી હું બધાને પ્રાર્થના કરું છું. સૌને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ.